હશ એ માં આ શું છે બધું? શું કઈ રીતે બેઠા છો તમે? કઈ રીતે બેઠી છું એટલે કેવી રીતે બેસવાનું હોય? ને આ બધું શું છે? શું? આ પર્સ ને બધું અહીંયા કેમ મૂક્યું છે? એક મિનિટ, પર્સ તને વાંધો છે? તું અહીંયા છે તો એને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. તમને શું વાંધો છે? હા તો મને વાંધો છે ને, કારણ કે મેં હમણાં જ સાફ સફાઈ કરી છે બધી. અરે તો શું થઈ ગયું? પણ સાફ સફાઈ કરી છે તો હજુ બહારથી હું અહીંયા આવી છું, આવીને પર્સ મૂક્યો, સામાન મૂક્યો ને બેઠી. માણસ 2 મિનિટ પોરો ખાય કે નહીં? અરે પણ તો રૂમમાં જતા રહેવાય ને, પહેલા રૂમમાં મૂકી દેવાય, પછી આરામથી બેસો. મારી મરજી, મારે રૂમમાં નહોતું જાવ તો આ તમારું છે ને હર વખતનું થઈ ગયું છે. ગમે ત્યાં ગમે તે વસ્તુ જોઈ જાવ ને તરત બોલવા લાગો છો. હમણાં ટીવી પાસે ગયા હોય ને ટીવી પાસે જો રિમોટ આપણે આઘું મૂકી દીધું હોય તો ત્યાં બોલવાનું ચાલુ કરી દેશો. એસી નું રિમોટ આમ તેમ મૂકી દીધું ત્યાં બોલવાનું ચાલુ કરી દો. કદાચ રસોડામાં ચીપ્યો પણ આઘો મુકાઈ ગયો હોય ને તો પણ બોલવાનું ચાલુ કરી દો છો. હા તો પણ વસ્તુ જ્યાં મૂકવાની હોય ત્યાં જ મૂકવાની ને. આ વસ્તુ લેતી વખતે તો વિચારતા નથી, તો મૂકતી વખતે વિચાર કરો ને કે જ્યાંથી લીધી ત્યાં મૂકીએ. જેટલું ઘર તમારું છે ને એટલું ઘર આ મારું પણ છે. હા, હજુ મારા લગ્ન નથી થઈ ગયા, કુંવારી છું. આ ઘર ઉપર તમારા કરતા મારો વધારે હક લાગે છે. એ જ તો તકલીફ છે કે લગ્ન થશે ને પછી ખબર પડશે. આ ઘરને સાચવવું, ચોખ્ખું રાખવું, વ્યવસ્થિત રાખવું એ કોને કહેવાય? આરામથી આવ્યા અને બેસી ગયા. તો માણસ આરામ પણ ના કરે, 2 મિનિટ શાંતિથી બેસે પણ નહીં. અરે પણ શું થયું છે? આ શેનો દેકારો માંડ્યો છે? સમજાવ ને તારી ઘરવાળીને, લોહી પી ગયા છે હવે તો. શું કર્યું છે બેન એને? હવે શું છે આ બધું? હજુ હું કહું છું, મારો ભાઈ છે ને, હું કહું છું, હજુ હું બહારથી આવી છું, મારો સામાન અહીંયા મૂક્યો અને પોરો ખાવા માટે બસ બેઠી, ત્યાં તો એટલામાં આવીને કેટલું બોલવા લાગે કે પર્સ અહીંયા કેમ મૂક્યું, આ અહીંયા કેમ મૂક્યું, આ શું કામ આમ કર્યું? પણ કોઈ માણસ બહારથી આવે તો શાંતિથી બેસે, પછી બધું સરખું કરે ને. અરે પણ દેવાંગ, એમને એમના રૂમમાં જતા રહેવા જોઈએ ને. અહીંયા બહાર શું કામ બધી વસ્તુ મૂકવી જોઈએ? મતલબ તું કેવા શું માંગે છે ફાલ્ગુની? તું કે એ રીતે મારી બેન જીવશે અને તારા જેવા વિચારો છે એવા જ વિચારો અમારે આ ઘરમાં રાખવાના? અરે પણ ઘરને હું ચોખ્ખું રાખવા માંગુ છું એટલા માટે કહું છું, તો તમે મારી પર ગુસ્સો કરો છો? નહીં નહીં, અમારે તો ઉકરડો બનાવો છે ને ઘરને. હા, આમાં શું ગંદકી કરી છે બિચારીએ? તારે જો આવી રીતે એને કઈ કહેવાની જરૂર નથી, શાંતિથી વાત કરી શકતી હતી તું પણ. અને સાફ સફાઈનું એટલું બધું ભૂત હોય જ તે તમને, એટલું બધું સાફ રાખવું હોય ઘર તો પછી જાતે મૂકી દેવાય ને. મેં કહ્યું કે હું બહારથી આવી છું તો એમણે કહી દીધું હતું કે કઈ વાંધો નહીં નણંદબા, તમે બેસો, હું મૂકી દઈશ તો શું થઈ જાત? સરસ. એટલે આખા ઘરનું કામ કરું, સાફ સફાઈ રાખવું ને પછી તમારા થેલા બી હું અંદર મૂકવા જાઉં તમારા એ રૂમમાં. વાતને ખોટી રીતે આગળ ના વધારતું. આમાં વાંક તારો છે, મારી બેનનો કોઈ વાંક નથી. જો ઘરમાં કોઈને એવી પ્રોબ્લેમ હોય ને કે એને બધી વસ્તુ વ્યવસ્થિત જોતી હોય તો એને મદદ કરવાની હોય, આવું નહીં કરવાનું હોય. અરે પણ વ્યવસ્થિતનું ભૂત જ તારા ઉપર ક્યાંથી સવાર થયું છે એ જ નથી સમજાતું. મતલબ તું કે એ રીતના જ અપ ટુ ડેટ રહેવાનું અમારે? અમને જેને આ બધાથી સખત નફરત છે ને આવી રીતે અમે લોકો જીવી શકીએ એમ નથી ભાઈ. પણ મને પહેલેથી આવી આદત છે, મને બધું પ્રોપર જ જોઈએ, એની જગ્યા પર જ જોઈએ. તો મારે શું કરવાનું? આ તમે લોકો જે આ બધું આમ ગમે તેમ ફેંકીને જતા રહો છો રૂમમાં, તો પછી મારે કર્યા કરવાનું. હા, તો તારે જ કરવું પડે ને, કારણ કે એ ટેવ તો તને છે. હા, કેમ કે તમે જેવી રીતે અમને રાખવા માંગો છો એવી રીતે અમારે રહેવાનું, પણ અમારી રીતે તમે ના રહી શકો. એટલે તમે ગંદુ રાખો તો મારે એવી રીતે ગંડામાં રહેવાનું એમ? તમારી ચોકસાઈમાં અમે રહીએ છીએ ને. હા, જો બેન જા તું, આમાં તારો કઈ વાંક નથી. હા, જા તું શાંતિથી આરામ કર, જા. બેગ લઈને જજો. હવે તો બેગ મારું અહીંયા જ રહેશે. જોઉં છું કે કોણ એને હાથ લગાવે છે, જોઉં છું, અહીંયા જ ઊભી છું. જા જા જિંદગી, તું જા, હું છું ને, જા ને. હવે એમાં માથાકૂટ ના કરવાની હોય, એ તો એવી છે જ. આપણે થોડું એવું બનવાનું હોય. જા, સમજાવતો હોય તો હું સમજાવી દઈશ એને. હવે બધા સરખે સરખા જ છે, તમને એ સમજ નથી પડતી? કહું છું કે મને આવું બધું નથી ગમતું, તો તમારે મારો સાથ દેવો જોઈએ કે તમારી બેનનો? સાથ દઉં તને? ક્યાંથી સાથ દઉં? કઈ વાતનો સાથ દઉં? વાતે ને વાતે તારા લડાઈ ઝઘડાઓ ચાલુ જ હોય છે. આ કચરો અહીંયા પડ્યો છે, પોતું સરખી રીતે નથી માર્યું. જો તને જે કામ ના ગમતા હોય ને એ કામ તારે તારી રીતે કરી નાખવાના. તારે એના માટે ઘરમાં કોઈ પણ સભ્યને ફોર્સ કરવાનો નહીં. અરે પણ આખો દિવસમાં હું પણ થાકતી હોઉં. તમે લોકો તો એવું વિચારો છો કે હું મશીન જ છું, આખો દિવસ ચાલ્યા જ રાખું એમ? હા, તો ચાલવું પડશે. ગમે છે ને તને અપ ટુ ડેટ રહેવું ગમે છે ને? હમણાં તું જ બોલીને તારા મોઢે, તો અમે લોકો આવી રીતે રહીશું. બોલ, રહેવાશે તારાથી? જો આવી રીતે આડાઈ નહીં કરવાની હોય, સમજવાનું હોય. મને નથી ગમતું તો હું શું કરું એમાં? તને ના ગમે તો તારે જે કરવું હોય ઘર, એના માટે તું અમને શું કામ હેરાન કરે છે ઘરમાં? જ્યારે હોય ત્યારે આમ નથી તેમ નથી. લે, આ પડ્યું ને બધું અહીંયા ને અહીંયા. એના કરતા ના બોલી હોત ને શાંતિથી પેલીને બેસવા દીધી હોત તો આવું કઈ થાત? હા, એટલે કોઈ નહીં કરે ને તો એ કામ મારે તો કરવા જ પડશે ને. ખસો. લે, બે ઠેલી શું ઉચકી લઈશ? એમાં તો કોઈ ના કરે, તારે કરવાનું આવ્યું. વાહ, બે થેલી જ નથી ઉચકવાની,
રસોડામાં પણ બધું પડ્યું છે. તમારી બેનને કોઈ દિવસ રસોડામાં આવવું છે? ખાલી ખાવા માટે આવવું છે? નહીં કરે મારી બેન કોઈ કામ. આમ થાય તને એના કોઈ કામ ગમતા નથી, શું કામ કરે? હા તો શીખવાનું. જેવા કામ મને જોઈતા હોય ને એવા શીખવાનું હોય. જાને હવે મારી સામે લવારી કરતી નાખીએ ઊંધા હાથની હમણાં. હોય પી ગયા છે ઘરમાં. અરે શું છે? સામે શું આવો છો? સાઈડમાં જાવ ને. લે દરવાજાથી માણસ સામે ના આવે તો શું આમ ઊંધો ઊંધી આવું ઊંધી પણ દરવાજેથી શું કામ આવું? તમારે બારીએથી આવો, મારે બહાર જવું છે. ઓ બેન શું છે? પારો કેમ આમ સાતમા આસમાને ચડી બેઠો છે? 10મો 11મો રાખો ને, કેમ કે 7 થી તો કાંઈ નહીં થાય. 7 સુધી તો મારા ભાભી પહોંચાડી જ દે છે. હવે શું કર્યું તારી ભાભીએ? શું નથી કર્યું ને એમ કહો. હજુ બહારથી જસ્ટ હું આવી જ હતી, આવીને બેઠી, મારો સામાન મૂક્યો, એટલા વારમાં તો એટલા બૂમબરાડા કરવાનું ચાલુ કરી દીધું ને કે અહીંયા કેમ છે, આ શું કામ કર્યું, આ શું કામ કર્યું. ખરેખર છે ને તારી ભાભી હિટલરના જમાનામાં પેદા થઈ હશે. હં? એને રોજ નવા વાતમાં ઝઘડા જોઈએ જ છે. ક્યારે કોની સાથે ક્યાં ઝઘડું એ જ જોતી હોય છે. મમ્મી માનું છું કે માણસે સાફ સફાઈ કરવાની હોય, ઘર સાફ રાખીએ તો લક્ષ્મી આવે, હું બધું જ માનું છું. પણ માણસ બહારથી આવ્યું છે તો પોરો ખાય છે, કંઈક કામમાં અટવાણું છે તો નથી કર્યું, તો શું થઈ ગયું? એમાં એટલું બધું બોલવાની શું જરૂર છે? અત્યારે મારે ભાઈને ને ભાભીને ત્રણેયને ઝઘડો થઈ ગયો. જો એક તો તારા ભાભી ખબર નહીં કયા ચોકડિયામાં આપણા ઘરમાં આવી ગઈ છે. તને ખબર છે આજે સવારે રસોડામાં ભૂલથી મારાથી ચાનો કપ એમને મુકાઈ ગયો તો મને પણ આવીને આટલું લાંબુ ભાષણ આપ્યું. એટલે હું મંદિરે ગઈ હતી, પછી પાછી આવીને એને છે ને રસોડામાં રોટલી શાક દાળ ભાત બધું બનાવ્યું હતું. તો મને એમ કે ચાલ હવે રોટલી શાક દાળ ભાત બની ગયું છે તો હું ખાઈ લઉં. ખાઈને મેં થાળી મૂકી તો એમાં પણ કચકચ. એટલે આવી નાની વાતની કચકચ છે અને એ કરે છે એ મને દેખાય છે. પણ આટલો બધો ગુસ્સો નહીં કરવાનો, બહાર બહુ ગરમી છે, વધારે એટલે બહાર જઈશ ને ઘર કરતા તો બહાર ઓછી જ ગરમી હશે. હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, કેમ કે ઘરમાં રહીશ ને તો હું પાગલ થઈ જઈશ. અને એમાંય તે ભાભીને ખાલી આપણાથી વાંધો નથી, એ તો દાદાને એટલું બોલે છે ખબર છે. હવે બિચારાની ઉંમર થઈ ગઈ છે દાદાની, તો કામ ન કરી શકે. બિચારા નાઈને બહાર આવે ને તો કહે છે ટબ તમે આમ મૂક્યું છે, આ આમ નથી કર્યું, શાવર ચાલુ છે, આ કરો તે કરો, લાઇટ ચાલુ છે. અરે પણ ગઈઢું માણસ છે, એ ના કરી શકે. હા પણ એને કોણ સમજાવે? એ ઘરડું માણસ છે, એ પેલી જવાન વ્યક્તિને ખબર નથી પડતી ને. સાચું કહું ને તો હવે હું એવી કંટાળી ગઈ છું ને, એનાથી એમ થાય છે કે એનો ચોટલો ચાલી અને એને ઘરની બહાર કાઢું. પણ આ વાત છે ને હવે વધારે વણસી ગઈ છે. દિવસે ને દિવસે આપણે માથે ચડતી જાય છે. ઘરમાં આ અહીંયા જ હોવું જોઈએ, પેલું ત્યાં જ હોવું જોઈએ, પેલું ટેબલ પર હોવું જોઈએ. મમ્મીજી કેટલી વાર કહ્યું પૂજાની થાળી પૂજા ઘરમાં મૂકો, મમ્મીજી કેટલી. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ ને મારી વાત સાંભળો. કાં તો છે ને આ ઘરમાં આપણે રહી શકશું શાંતિથી, અને કાં તો ભાભી રહી શકશે. બધા સાથે તો નહીં જ રહી શકીએ. ઘર તારા બાપનું છે. હું એ જ કહું છું કે ઘરના માલિક તમે છો, તમારા પછી હું કહેવાઉં? ભાભી તો એવું કે છે આ ઘર મારું છે, આમ કરવાનું તેમ કરવાનું. અરે ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી એ આપણે નક્કી કરશું ને. અરે મારી મરજી, મારો પગ ક્યાં રાખવો છે, હું એક સોફા ઉપર પણ રાખું અને આકાશમાં પણ પહોંચાડું, મારી મરજી. વાત એમ છે ને બેટા કે જે માણસને આદત પડી ગઈ હોય ને, હા, કોઈના સારા કામમાં પણ ખોટ કાઢવાની, એમાંની તારી ભાભી છે. અને એને એવું લાગે છે કે આ ઘર ઉપર એનું રાજ ચાલશે, એ મન ફાવે એવું રાજ ચલાવીને આપણી ઉપર એની જો હુકમી થોપશે. પણ એવું નહીં થાય, કારણ કે તારી માં જીવે છે અને આજે ને આજે એના બાપને બોલાવીને ફેસલો કરી નાખું એટલે એ સીધી ડોર ન થઈ જાય. તો મને કહે છે એના બાપના કાન સુધી વાત નથી પહોંચી ને કે એની દીકરી કંઈ આપણને કઈ રીતે હેરાન કરી રહી છે. તમને લાગે છે કે એનો બાપો આપણી વાત માનશે? એ એની દીકરીનો પક્ષ ના લે. એનો બાપો નહીં માને તો પછી આપણે દીકરીનું કંઈક કરીશું, પણ બાપને એકવાર તો વાત પહોંચાડી નહીં તો એનો બાપ એમ કહે છે વિવાન તમારે જણાવું તો જોઈતું હતું ને બોખો સાલો. આ તો સારું છે કે આપણને ચાલવા દે છે આ ઘરમાં, નહીં તો છે ને ભાભી ત્યાં પણ એવું કહે છે તમે ચાલો નહીં, તમે ચાલો છો ને એટલે લાદી ગંદી થાય છે. હા બેટા, આપણા પગ છે એટલે ચાલવું પડે, નહીં તો એમ કે પાંખો લગાવીને ઉડવા માંડો તમે. જો મારે છે ને બહાર જવું છે, તમારે એમની સાથે જે વાત કરવી હોય એને કરો. કારણ કે મને લાગે છે કે ભાઈ કંટાળી ગયો છે. એ પણ છે ને આખો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો, ઉકળતો હતો આખો. ઉકળે જ ને બેટા, આવી બાયડી મળી હોય તો કયો પુરુષ ન ઉકળે. નસીબ ભોગ લાગે આપણા, પણ ચિંતા ન કર, હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. હા, હું જો તારી ભાભીને સીધી ડોર ન કરું તો એને દોરી કરો, રસ્સી કરો, દોયડું કરો, મારે કાંઈ લેવા દેવા નથી. તમને જે મજા આવે ને કરો. મને બહાર જઈને પહેલા આઈસ્ક્રીમ ખાજે, પછી ઠંડુ પીણું પીજે, ને હવે તો બરફ ગોળાની સીઝન છે એ પણ ખાજે. બીજું કંઈ ના એટલે મગજ ઠંડુ રહે. એમાં વહુ મળી છે કે વાવાઝોડું. હવે
આખી શેરીમાં એની જ વાત અશોકભાઈ આ શું છે? શું છે આ ઓલો સૂટ છે કેમ તમારો છે ને? હા ક્યાં પડ્યો હતો? મેં ઓલા ઓલી બાજુ મૂક્યો હતો ઓલી બાજુ એટલે ત્યાં મૂકવાની જગ્યા છે? આ તમારા કબાટમાં હોવો જોઈએ ને? તમારો છે તો તમારે સાચવીને મૂકી ન દેવાય? અરે પણ મેં ન્યા મૂક્યો તેમાં વાંધો શું છે અમારા ઘર જ છે ને ગમે ત્યાં મૂકવી એટલે ઘર હોય એટલે ગમે તે વસ્તુ મૂકી દેશો એમ? તેમાં શું થઈ ગયું હા તો કાલે ઉઠીને તમારા કબાટમાં મારા કપડાં મૂકી જઈશ, ચાલશે? કેવું બોલો છો આ હું તમારો જેઠ થાવ છું થોડીક તો મર્યાદા રાખો તો જે થાવ છો ને તો જેઠ જેવા રહો, આમ સમજો વાતને. હું સમજે હવે તમે આવ્યા ને ત્યારથી અમારી સમજણ છે ને બહાર વહી ગઈ એ તો હોય તો વહી જાય ને. આ તમારામાં છે ખરી સમજણ? જો હો બટા તમે છે ને ખોટી માથાકૂટ મારી હારે કરો માં મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારી વસ્તુ તમારે તમારા રૂમમાં મૂકવાની, બહાર રખડતી નહીં રાખવાની. તો તમને સમજણમાં નથી આવતું? તમે તો બોલતા જ નહીં. તમારી વાત નથી કરી મેં હજી. તમે દવા પીધી હતી ને તો પડીકું ત્યાં નાખીને આવ્યા હતા. પણ તે હું થઈ ગયું જરીક ઉપાડીને ડબ્બામાં નાખી દેવાય. હા તો કચરું વાળ્યું હોય પછી તમારા લોકોએ કચરું કરવાનું એમ? જો મારી વાત સાંભળો હવે એની ઉંમર થઈ ગઈ છે એટલે મતલબ એમાં કાંઈ વાંધો નહીં. ઉંમર થઈ ગઈ છે ને તો શેરીમાં બેસવા જાય છે ને? બેસવા જાય છે ને દાદા? બેસવા જાય એમાં હું વાંધો? હા તો બેસવા જઈ શકે ને તો આટલું દવા પીને તેનું પડીકું ડસ્ટબિનમાં બી નાખી શકે. જુઓ તમે મારી વાત સાંભળો હવે એ બીમાર માણસ છે તમે આવી રીતે એને હેરાન કરશો ને એ સહન નહીં કરવી અમે. બીમાર માણસ મને હેરાન કરે એ ચાલે, આવી રીતે ગમે ત્યાં વસ્તુ નાખી દે. ગઈકાલે પણ એમનો તાવેલ પણ ત્યાં પડેલો હતો, હું લાવીને એમના કબાટમાં મૂક્યો. જો મારી વાત સાંભળો હવે ખોટી માથાકૂટ કરો માં સમજ્યા? આ ખોટી માથાકૂટ કરો છો ને એમાં છે ને હું ઓફિસે જાઉં ને ત્યારે મારું કામ હરખું નથી થતું. માથાકૂટ કરું છું? આ ઘરને ચોખ્ખું રાખવા માંગુ છું, વ્યવસ્થિત રાખવા માંગુ છું, એમાં તમને લોકોને માથાકૂટ લાગે છે. તમારે મને કોઈ સાથ સહકાર દેવો નથી, તમારે લોકોએ કંઈ કામ કરવા નથી. જે વ્યક્તિ કરે છે ને એનું કામ પણ તમે લોકો બગાડો છો. હું બગાડ્યું કામ હે? અને તમે હું આ ઘરમાં આવીને સુધાર્યું એ કયો ને? બધાના મગજ કેવા કરી નાખ્યા તમને ખબર છે? નકર બધાના મગજ આવા નહોતા. હું કોઈ દિવસ ને ગરમ ન થતો પણ જ્યારથી તમારા પગલા આ ઘરમાં પડ્યા છે ને એટલે તમે મને બોલો છો આવી રીતે? હા નામ તારે કહો છો કે હું તમારો જેઠ થાઉં તો તમે કઈ મર્યાદા રાખો છો? ગમે તેમ બોલી જ દો છો ને મને. તમે મર્યાદા તોડો તો હાલે અને અમે એકવાર મર્યાદા તોડવી ત્યાં તમને. અરે પણ હું તો ખાલી તમને એમ કહું છું કે તમારા કામ તો ચોકસાઈથી કરો, બીજાને કામ ન કરો તો કઈ નહીં. જો મારી વાત સાંભળો હવે છેલ્લી વાર કહી દઉં છું કે છે ને આવી રીતે છે ને રાયડું ન નાખો ને તો વધારે સારું. આ ઘર છે ને તમે આવું મને મજા આવે છે કે આવું કરવાની, મને શોખ થાય છે આવું કરવાનો, કારણ કે તમે બધી વસ્તુઓ વ્યવસ્થિત મૂકો છો તેમ છતાંય મને ઝઘડવાનો શોખ થાય છે. પહેલા તો મારે તમને એક વાત કહેવી છે કે છે ને પહેલા તો માણસના મગજ છે ને વ્યવસ્થિત કરવાની જરૂર છે અને શરૂઆત છે ને તમારથી. બસ હા, બોલવામાં ભાન રાખજો. જે આવે મનમાં બોલ્યા રાખો છો. પહેલા હું આ ઘરમાં પરણીને આવી ને ત્યારે ઘર કેટલું ગંદુ રહેતું હતું, અત્યારે હું રહું છું ને ત્યારથી બધું વ્યવસ્થિત રહે છે. એવું ભાઈ કાંઈ ન હોય દેહમાં આવો ને તો ખબર પડે ને. આ સાણ ને એ બધી વાયદું નહીં કરો ને તો તમને ખબર પડે. અહીંયા તમે બધું બંગલો ભાળી ગયા છો નકરી રાયડું જ નાખો છો એટલે તમારે છે ને એક વર્ષ સુધી છે ને ખેતરના કામ કરવા જોઈએ. હું કામ કરું? હું ભણેલી ગણેલી છું એટલે કાંઈ એવા બધા કામ કરવા માટે નથી આવી. ભણેલા ગણેલા હોય તો ભણેલા ગણેલા સવો પણ તમારા સંસ્કાર તો. મારા સંસ્કાર વિરુદ્ધ કઈ બોલતા નહીં. મારા પપ્પાએ બધું મને સારું જ શીખવાડ્યું છે. સારું શીખવાડ્યું છે એમ? તમારે ભણવામાં એમ આવતું કે ગૌઢા સસરા હોય તો એને ગમે એમ ફાવે એમ કહી દેવાનું? તો તમારા ભણવામાં એમ આવતું હતું કે ઘરને ક્યારે ચોખ્ખું નહીં રાખવાનું, ગંદા રહેવાનું, કપડાં પણ મેલા પહેરવાના, એ બધું આવતું હતું? હવે તમે સુધરેલ છો તો સુધરેલ રહ્યો હો. તમે કેટલાક સુધરેલા છો ને એ તો મને ખબર છે. હારું જાઓ, તમે લોકો બહાર જાઓ. હું કામ? મારે અહીંયા બધું સરખું કરવું છે. આ મારા બાપાનું જ, મારે નથી બહાર જવું. અરે બહાર જાવ. મારે આ બધું સરખું કરવાનું ઈ છે. ભાઈ ઈ હું કરી નાખી જાવ. ગમે એના બેહવીને એને હરકું જ કરવાનું હોય. કોઈ દી એક જગ્યાએ તમે બેહવા નથી દેતા. તમે સરખું કરતા હોત ને તો મારે અહીંયા બોલવા જ ન આવવું પડ્યું હોત. આ રખડતા હતા ને તમારા કપડાં, તમે નહીં રખડતા. તમે રહેજો સરખી જગ્યાએ. તમે અત્યારે જાવ ને મગજની નસ કે હો માને જાવ. હું આવીને જોઈશ. દાદા સરખું કરી નાખજો. દાદા ને હું કામ કયો છો? આમ જાવ તમે. દાદા વાળા લે આને તો પથારી ફેરવી નાખી છો ઘરની. અરે ના ના સવિતાબેન, મારા ઘરે તો બિલકુલ નહીં.
હું તમને ના પાડું છું, તમે સમજતા કેમ નથી? સવિતાબેન, તમે હા હા એક કામ કરો ને, ખર્ચો હું આપી દઈશ, પણ મંદિરમાં રાખો ને, મારા ઘરે નહીં. કકડાટ, હું તમને પછી ફોન કરું. હો બાપુજી, તમે કેમ અહીંયા? હવે અહીંયાથી બહાર કાઢ્યો, મારે સફાઈ કરવી છે એટલે બહાર બેઠો. હવે ઉપાડો લીધો, શાંતિથી બેહવા નથી દેતી. પણ તમને આરામ કરવાનું કહ્યું છે ડોક્ટરે, અને તમે તો એ પલંગ ઉપર સૂતા હો તો ત્યાંથી એને ક્યાં સફાઈ કરવાની જરૂર છે? સવારે એકવાર કરી દે બહુ છે. આ બહુએ ખરેખર ઉપાડો લીધો છે. પોતાની વાત મનાવવા માટે માણસને ગમે એ રીતે હાંકવાનું. ચોખ્ખાઈ ગમે, સફાઈ ગમે, પણ સવારે આપણી આ દામિની સાથે ચકરી, બપોરે મારી જોડે ચકરશે, સાંજે તમારી ને અશોક જોડે ચકરશે. અશોકે કીધું બિસાડે કે હું કરી નાખી, તમે જાઓ, તોય કાઢ્યો અહીંયાથી મને. અશોકે તમારી હારે જ હતો? હા. એ ભગવાન ભગવાન, આ હું કરવા માંગે છે કાંઈ સમજાતું નથી, અને સમજ તો પડવી જોઈએ. બાપુજી, હવે છે ને પાણી માથાની ઉપર જતું રહ્યું છે, એટલે મેં જ નક્કી કર્યું એના બાપને ફોન કરીને કહું કે એની દીકરી અહીંયા આપણા ઘરમાં કેવા કેવા તાંડવ મચાવ્યા છે. હવે એના બાપે એના જેવો ફોન નહીં જલ્દી ઉપાડે. હલો. હલો. એટલે બોલો બોલો વેવાણ, કેમ છે? તબિયત પાણી સારા? ના ના, સારા ક્યાંથી હોય? તમે જ વિચાર કરો ને, આ તમારી દીકરીએ જે રીતે અમારા ઘરમાં ઉપાડો લીધો છે ને, એ દિવસથી જેને સારા હતા ને તબિયત પાણી, એ ખરાબ થઈ ગયા. પાડો લીધો એટલે શું કર્યું મારી દીકરીએ? જુઓ, આ તમારી દીકરીની ફરિયાદ કરવા જ ફોન કર્યો છે. તમારી દીકરીએ અમારું જીવવાનું હરામ કરી નાખ્યું, હરામ. કોઈને શાંતિથી જીવવા નથી દેતી. તમે શું વાત કરો છો? હા, મારી દીકરીએ કંઈક કીધું હશે તમને, આખા બોલી હશે, હું ના નથી પાડતો, પણ એટલું બધું નથી જે તમે જેટલી ટીકા કરો છો એટલું. એક વાત કહું તમને, ખોટું ન લાગે તો, તમારી દીકરી બહુ સારી છે, બહુ સંસ્કારી છે, પણ તમે એને તમારા ઘરે રાખો. આ અમારું જીવવાનું આરામ કરે છે ને, આ બાપુજી રૂમમાં આરામ કરતા હતા તો બાપુજીને રૂમમાંથી બહાર કાઢ્યા. વિચાર કરો, એમને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે, કીધું છે કે તમે આરામ કરો શાંતિથી, બીજું કંઈ નહીં. તો કે અહીંયા કેમ બેઠા, આ પાણી કેમ પીધું, ફલાણું કેમ કર્યું, ઢીકણું કેમ કર્યું? આ તમારી દીકરી સમજવા જ તૈયાર નથી કોઈ વાત. ભાઈ સાહેબ, એની ભૂલ જ છે. દાદાને ઘરમાં સૂતા હોય તો હવે હુવા દેવાય. કોઈનું માન નથી જાળવતી, કોઈનું, હો, કોઈનું માન નથી જાળવતી. ના મારું, ના મારા દીકરાનું, ના મારા સસરાનું, કોઈનું માન નહીં જાળવવાનું. એની ભૂલ જ છે, હું ના નથી પડતો, એની ભૂલ છે. એક મિનિટ, મારા સસરાને આપું, વાત તો કરો, ખબર પડે ને, ખબર પડે. લો બાપુજી, વાત કરો, વાત કરો. હા, હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? ભાઈ તબિયત તો સારી હતી, થઈ ગઈ હતી, હમણાં આટાફેરા કરતો હતો, પણ તમારી દીકરીએ ભાઈ હેરાન કરી નાખ્યું પાછું. હવે ભાઈ આમ કે આમ ધક્કા મારે ને આમ નાખે ને આમ નાખે, શું કરું હું તો? હું સમજુ છું દાદા, પણ જો હવે એમાં એવું છે ને, હું એને આવીશ ને અથવા એને મળીશ ને ત્યારે હું એને તારે ચોખ્ખા શબ્દોમાં કહી દઈ કે તારે હું કામ તું પણ ઘરમાં બધાને આવી રીતે જેને જેમ રહેવા દે ને. તમે વાત કરો, અમારી વહુ સાથે વાત કરી લો. બીજું આ જોયું ને, જોયું અમારા બાપુજીના મોઢે સાંભળ્યું ને તમે. હવે તમે કહો તમારી દીકરીનો વાંક છે કે અમારો વાંક છે? તમે દર વખતે અમારો જ વાંક કાઢતા હતા. હા હા, વાક છે, હું એમ ના નથી પડતો. તો સમજાવો, નહીં તો તમારી દીકરીને મારા ઘરેથી લઈ જાઓ એટલે શાંતિ થાય અમને લોકોને. અરે એમાં એવું બન્યું હોય કે મારી દીકરીને એમ થયું હોય કે આ કંઈક થોડુંક કામ છે તો દાદાના પગ છૂટા થાય એટલે કીધું હોય કે જરીક બહાર આટો મારી આવો, એમ એના હારા હાટું થઈને કીધું હોય. દાદાના પગ છૂટા કરવાની જરૂર નથી. તમારી દીકરીની માનસિકતાને છે ને થોડી બદલવાની જરૂર છે. અરે મારી દીકરી આવી હોય, કદાચ કોઈનાથી ગ્લાસ પડી રહ્યો હોય, કોઈ સામાન પડી રહ્યો હોય, તો આ એક વાતે રોજ કચકચ કરીને ઘરમાં ઝઘડા જે ઊભા કરે છે ને, એનાથી અમે કંટાળી ગયા છે. સમજો છો તમે? જો હું બધું સમજુ છું, પણ હવે એને એવું કે એનો કઈ શોખ તો ન હોય કે હું બધાને હેરાન કરું. એ તમને ખબર જ છે, પણ આ તો થઈ ગયું અજાણતા. એની બદલ હું એને ઠપકો આપીશ તમ તારે કે તારે છે ને તારા હારાની ઘરે આપણા તારા બાપની ઘરે નથી રહેતી, એવી રીતે નહીં રહેવાનું. બાપની ઘરે રહેતા હોય એમ હારાની ઘરે રહેશો તો હારાની ઘરે જરીક મર્યાદામાં રહેવાનું હોય. અને એ દાદા છે ને, એ તારા ગૌઢા દાદા છે, એમ માની તારે જીવવાનું હોય. મેં એને હારી શિખામણ આપી જ છે, છતાંય વળી એને શું કાંઈક એવું ભૂલાઈ ગયું હોય
તો હું એને ઠપકો આપીશ. બસ તમે ચિંતા નહીં કરો. તમને મેં જેટલી વાત કરી ને એટલી તમારી દીકરીને સમજાવી દેજો. જો ન સમજીને તો તમારી દીકરી મારું ઘર છોડીને તમારા ઘરમાં આવશે એ નક્કી છે. બરાબર? મૂકું છું ફોન. લો, એના બાપને ફરિયાદ કરી. હવે એનો બાપ કેટલી વાત કરશે ને એ જોયું થશે, નહીતર પછી પૂરું. રમણીકભાઈની ફાઇલ છે પણ કોઈ કામ સરખી રીતે કરાવ્યું નથી હમણાં. હા, કોણ હશે અત્યારે? શું ખબર. હાલો. હા હા, બોલો ને આદિત્યભાઈ. શું? અચ્છા, તો એ કામ છે. ઠીક છે, હું હમણાં જોઈ લઉં છું ને પતાવી દઉં છું. હા હા, ડોન્ટ વરી, હમણાં પતાવી દઉં. ઓકે ઓકે. ચાલો, અર્જન્ટમાં કામ આવ્યું છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જાઓ છો? હા, જાઉં છું. હા, ફ્રીજમાંથી બોટલ કાઢી એ હું મૂકીશ. ફ્રીજમાં નહોતી આ બોટલ, તો એકચ્યુઅલી આપણા રૂમમાં હતી અને પછી ત્યાં પડી હતી એટલે પાણી પીતો પીતો અહીં નીચે આવ્યું. તો ભરીને મૂકી ન દેવાય? લે લે લે, મતલબ હું શું કામ ને પાણીની બોટલ ભરીને મૂકું ભાઈ? એટલે કે આમ પડીને અહીંયા મૂકી દીધી તો એના કરતાં ભરીને અંદર ફ્રીજમાં ના મૂકી દેવાય? અને આ ફાઇલ ક્યાંથી લાવ્યા? રૂમમાંથી લાવ્યા? ફાઇલ આપણા કબાટમાંથી લીધી છે, મારે કામ હતું એટલા માટે, ને અત્યારમાં મારે કામ છે, ફાઇલ લઈને હમણાં જઈ રહ્યો છું. ફાઇલ લઈને જવાના છો તો અહીંયા શું કામ મૂકી? હાથમાં રખાઈ, કદાચ ભૂલી ગયા તો? એમ તો પછી કબાટ છે ને, આખો કબાટ, એ કબાટે આપણને નડે જ છે, એવું તને નથી લાગતું? કબાટ એ તે શું કામ ને ત્યાં કબાટની જગ્યાએ મુકાય? એની સાથે સાથે લઈને ફરાય ને મારે. અરે કબાટ થોડી નડવાનો હોય. અરે નડે જ ને. કેમ? આ સોફાય નડે છે મને. સોફા અહીંયા થોડી મુકાય, સોફાને મારે સાથે લઈને જવા જોઈએ. જો તમે ઊંધી વાત કરો છો. જે કહું છું ને એ સારા માટે કહું છું, આપણા ઘરના ભલા માટે કહું છું. અરે શું ભલા માટે તું કહી રહી છે? મને ફોન આવ્યો, ફોન ઉપાડવા માટે થઈને મેં આ બાટલો અહીંયા મૂક્યો, ફાઇલ અહીંયા મૂકી. હું કઈ જતો નથી રહ્યો, જવાનો હતો પણ ગયો નથી, હજી અહીંયા જ ઊભો છું. શું વાતે ને વાતે દરેક વખતે તારે ટોક કરવાની? પણ તમને લોકોને જાતે સમજાતું નથી તો પછી મારે શું કરું? આ મને છે ને કેટલી વખત કહેવું પડે છે કે બધી વસ્તુ મને જગ્યા પર હોવી ગમે, પ્રોપર હોવી ગમે, પણ તમને લોકોને આ વાત સમજાતી જ નથી. ક્યારેય નહીં સમજાય. અને આટલી બધી વખત તું જે અમને વાત કરે છે ને, એટલી બધી વખત જો અમે તને વાત કરી હોય ને તો પથ્થરને કીધું હોય ને તો પથ્થર પણ ફાટી ગયો હોય. પણ નહીં, તારામાં કોઈ ફરક નહીં આવે, ક્યારેય કોઈ ફરક નહીં આવે. અને આ શું છે? પેપર પડ્યું છે તમારું, જોયું ને? નહીં કામની વસ્તુ એ રખડાવી દેવાની એમ જ ને? મારું પેપર નથી આ. પેપર હશે કોઈકનું, આ મને લાગે જિંદગીનું હશે, કંઈક ભૂલી ગયા હશે અહીંયા. હે બેનને તો એમ પણ કામ શું છે? બસ આમ બધું ઉડાવીને જતા રહેવાનું. કોઈ દિવસ કામમાં મદદ ન કરવાની ને ઉપરથી ઘરમાં ગંદવાળો કરવો જોઈએ. મદદ કરે જ છે મારી બેન, દરેક કામમાં મારી બેન મદદ કરે જ છે, મારા મમ્મી મદદ કરે છે, પણ એ લોકોના કામ તને ગમતા નથી ને એટલા માટે તારી રોકટોકથી એ લોકોએ કામ કરવાના બંધ કર્યા છે. હા તો ન ગમતા હોય ને તો શીખવું જોઈએ કે વ્યવસ્થિત કામ કોને કહેવાય. આમ પોતું ફેરવે ને તો તમારી બેન ખાલી આમ પગેથી આમ પોતું ફેરવી દે. આવું કોઈ કામ કરતું હોય? ચાલે મારે તો મતલબ પોતાથી છે, પછી પગેથી ફેરવે કે હાથેથી ફેરવે એની સાથે કઈ લેવા દેવા નથી. પણ એ તમને ચાલે ને, સાસરીમાં જશે ને ત્યારે નહીં ચાલશે. એનું સાસરી વાળો આને હું કહી દઈશ અને એવું જ સાસરું ગોતીશ ને કે ત્યાં બધું ચાલતું હોય. બોલ હવે. છો તમે ખોટી. તું જો ને મારી વાત સાંભળ, વાંક તારો છે. આ ઘરમાં કઈ બધા ગાંડા નથી. અને કદાચ છે ને ગામમાં એકાદો ગાંડો હોય ને તો ગાંડાને ફેરવાય, પણ ગાંડાના લીધે આખું ગામ ના ફેરવાય. હા, અમે ખોટા જ છીએ બધા, તો પછી તારું અહીંયા કામ જ શું છે મને એ કે ને. અચ્છા, એટલે હું તમારા લોકો માટે સારું વિચારું છું ને તમે મારા માટે આવું વિચારો છો? મેનેજ કરતા શીખ. તારામાં સૌથી મોટી ખામી એ જ છે કે તું કોઈ પણ પરિસ્થિતિને જેવી છે ને એવી સ્વીકારી જ નથી શકતી. તારે દરેક પરિસ્થિતિને બદલાવી જ નાખવી હોય. મતલબ કે મેં આ કપડાં પહેર્યા છે તો આ કપડાં તને નહીં ગમતા હોય. બોલ કે આવો કાળો શર્ટ શું કામ પહેર્યો, અને કાળો શર્ટ પહેર્યો છે તો વ્હાઈટ પેન્ટ શું કામ પહેર્યું છે, વ્હાઈટ પેન્ટ અને કાળો શર્ટ પહેર્યો છે તો નીચે તમે ચપ્પલ કેમ પહેર્યા છે. હવે મારે જ મને જેવી રીતે રહેવું ગમે એવી રીતે રહું, કે દરેક માણસને બધી વસ્તુ કેવી જરૂરી નથી હોતી. હા તો મને છે ને એવી રીતનું ગમે છે કે ઘરમાં બધું ચોખ્ખું હોય, પ્રોપર હોય, વ્યવસ્થિત હોય. તો તમે લોકો કાંઈ એટલું કરી લો છો? ફોબિયા કહેવાય આને. ડોક્ટરની ભાષામાં પણ આને ફોબિયા કહેવાય ને. આ તારી બીમારી છે, અમારા લોકોની બીમારી નથી. આમાંથી બહાર નીકળવા માટે તું છે ને બધું ઇગ્નોર કરતા શીખ.
જેટલું ઇગ્નોર કરીશ ને એટલું વધારે રિલેક્સ થવાશે. ઈચ્છા તો એવી જ હોય છે કે જે જેમ પડ્યું છે ને બધાને ગમે છે ને તો હું પણ ગમાડું, પણ નથી થઈ શકતું. હું જ્યારે જોઉં છું ને આવી રીતે બધી વસ્તુઓ પડી હોય છે તો મને ગુસ્સો આવે છે, નથી ગમતું. અને તમે લોકો નહીં કરો તો એ કામ મારે કરવું પડે છે. તો પણ કરી નાખવાનું, કાં તો કરવું હોય તો બોલવાનું નહીં, ને બોલવું હોય તો કરવાનું નહીં. હું ક્યાં તને કહું છું કે તું અહીંયાથી આ બોટલ લે ને પાણીનો ભરીને પછી ફ્રીઝરમાં મૂક? મેં કીધું તને ક્યારે? તમે નથી કીધું, પણ આવી રીતે બોટલ અહીંયા પડી હોય એ મને ગમે. હું રહેવા દઉં, આ સાંજ સુધી અહીંયા જ પડ્યું રહેવા દઉં. ઘરમાં કોઈ મહેમાન આવે તો ઘરમાં આ બધું પડેલું હોય એ જોઈને શું કહેશે કે વહુ તો કંઈ કરતી નથી. મહેમાન કહેશે ને તો એને જવાબ આપવાની તેવડ છે મારામાં, હું આપી દઈશ ને હું કહી દઈશ. પણ જે તું પણ પોતે સુધારવું નથી, મતલબ તો એ જ થયો. નથી સુધારવું, કારણ કે તું પોતે બગડેલી છે ને તારે અમને સુધારવા છે ને એ વસ્તુ ખોટી છે. બીમારી પોતાનામાં હોય ને તો દવા પોતાએ ખાવી પડે. બધાને દવા ખવડાવવાથી કોઈ સોલ્યુશન નહીં આવે. ઠીક છે, રહેવા દો. કહ્યું ને કે મારે જ કરવું પડશે. આ લઈ જાઓ. હા તો લઈને જ જવાની છે. હું કઈ તારી જેવો ભૂલકણો નથી. પોતાનું બુદ્ધિ બેર મારી ગઈ છે ને આખા ગામને સુધારવા નીકળી છે. પોતાના ધડા નથી કાંઈ. દાદા આ શું છે? તમે શું કરો છો? આ પાણી ઢોળાડું તો સાફ કરું છું. અરે પણ તમે શું કામ ને અહીંયા સાફ કરું છું? અરે આગળ બહુ આવશે તો રાડો રાડ બૂમા બૂમ કરશે, કાઢી મૂકશે મને હોતે ઘરમાં. અરે પણ દાદા તમારે આ ફાલ્ગુનીના ડરથી આવા કોઈ કામ કરવાની જરૂર નથી. તમે વડીલ છો આ ઘરના, અને તમારી તબિયત સારી નથી રહેતી તો તમારે આવી રીતે બહાર પણ ના નીકળાય. તમે બહાર શું કામ આવ્યા? વડીલની મર્યાદા રાખે છે એ? નહીં, ક્યારેય નથી રાખી. અને આમે તે હરેક કામમાં દરેક વખતે ચોકસાઈ તો એને જોઈએ જ છે કે મને આ કામ આવી રીતે નહીં ફાવે, પેલી રીતે નહીં ફાવે. પણ દાદા જો તમે વડીલ છો અને વડીલ તરીકે તમારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. તમે કહી શકો એને, તમારી દીકરી સમાન કહેવાય. સાંભળે તો ને, હા હું કહી દે બધું. એ જ તો વાંધો છે કે જ્યારે જ્યારે એને સાચી વાતે ટોકીએ છીએ ત્યારે આપણી સામે થઈ જાય છે. ભૂલ એની છે, વાંધો એનામાં છે, એને ફોબિયા થઈ ગયો છે અને વાંક આપણા બધાનો કાઢે છે. દાદા તમે એક કામ કરો, તમે જાઓ તમારી રૂમમાં, હું છું અહીંયા. અને કાંઈ કહેશે ને તો હું વાત કરી લઈશ. અને બીજી વાર તમે આવી રીતે કોઈ કામ ચીંધે ને તો કોઈ કામ કરવા બેસી નહીં જતા. તમારે બોલવું જોઈએ. તમે નહીં બોલો તો પછી કોણ બોલશે આ ઘરમાં? એ બેટા બોલી બોલીને થાકી ગયો. હવે હું કહું તો ખરો, વડીલનું માન એને થોડું છે. વડીલનું કોઈ માન નથી. ઘરમાં કોઈના પ્રત્યે શું બોલવું શું ના બોલવું એની કોઈ ગતાગમ પડતી નથી. બસ પોતાની ઈચ્છા પ્રમાણે જ ઘરમાં બધાની પાસે કામ કરાવવું છે. પણ દાદા હવે બહુ થઈ ગયું. અત્યાર સુધી હું કંઈ બોલતો નહોતો, બસ એને માત્ર સમજાવવાની કોશિશ કરતો હતો. પણ આજે નહીં. હા, હવે એને બચાવવાનો નથી ને હવે એને કહી જ દઈશું કે તારે આ ઘરમાં પોસાય ને રહેવું હોય તો રહે, એને ના રહેવું હોય ને તો મને છૂટા છેડા આપી દે. કમસે કમ હું છે ને મારી જિંદગીમાંથી આ એક એના નામનો કકડાટ તો દૂર કરી શકું. બીજું શું કરવાનું? તારી મમ્મીએ વાત કરી છે ને એના પપ્પાને ફોન કરી. શું કહ્યું હતું એના પપ્પાએ? તો એ કેવું સમજાવીશ, આવીશ, આવવાના હશે એમ કીધું. હરેક વખતે મારા સસરા વાયદા આપ્યા સિવાય બીજું કોઈ કામ કરશે નહીં. કારણ કે એમને ખબર છે કે આવી રીતે વાયદો દઈને પછી એની દીકરી સાથે ફોનમાં વાત કરી લેશે અને દીકરી બાપાને સમજાવી લેશે કે પપ્પા મને ના ગમે તો શું કરવું, બધા ઘરમાં સુંઘરાજ છે, ઘરમાં કોઈને સારી રીતે રહેવું નથી. અરે ભાઈ અમારે જેમ રહેવું છે એમ રહેવા દે ને, તું તારે જેમ રહેવું છે એમ રહેવા લાગ ને. પણ નહીં સમજે એટલે નહીં જ સમજે. કોણ જાણે હવે મારે આના માટે થઈને શું કરવું. પણ દાદા આજે મેં નિર્ણય લીધો છે ને એમાં કોઈ મને રોકતા નહીં. હું છે ને મેં જે નક્કી કર્યું છે ને એ જ પ્રમાણે કરવાનો છું. એમાં બેટા તારી જિંદગી બગાડાય નહીં ને પાછી. એ જોવું પડે ને વડીલોને. એ ભલે ન સમજે, તો એમાં વડીલોનું માન ન રાખે તો કાંઈ નહીં, અમારે તો રાખવું પડે ને. દાદા આમાં ક્યાં મારી જિંદગીમાં કોઈ સારા વાત છે? તમે જોઈ જ રહ્યા છો ને કે કેવી રીતે મારા ઘરના લોકોને નચાવી રહી છે. અરે તમે તમારી ઉંમર તો જુઓ, તમારી તો લાજ શરમ રાખવી જોઈએ કે નહીં? જે થાય ઉપરવાળો જે કરે સાચું હોય બેટા, બીજું શું કરવું? ઉપરવાળાના ભરોસે હાથ ઉપર હાથ ધરીને બેસી ના રહેવાય દાદા. આમાં વાંક એનો છે અને આપણે લોકો એને નહીં સમજાવીએ તો કોણ સમજાવશે? અને જો એને ના જ સમજવું હોય તો પછી આવી રીતે મારે મારી જિંદગી કાઢવી નથી. હું જેને આ બળામાંથી છૂટી જવા માંગુ છું અને તમને બધાને આઝાદ કરી દેવા માંગુ છું. નરક જેવી જિંદગી કરી નાખી. કર, પણ મારું નામ નહીં દેતો, દાદાએ કીધું. દાદા મારું આવી જાય. અરે યાર તમે દાદા એટલા બધા શું કામ ને ટેન્શનમાં છો?
હું તમારું ક્યાંય નામ નથી લેવાનું. હું મારી રીતે કહી દઈશ કે મેં દાદાને જોયા હતા ને તે આવું બધું કરાવ્યું ને એટલા માટે મારે કેવું પડ્યું. નકર કે આમ તેમ તો એની સાથે લડાઈ ઝઘડો કરવા નથી જતો હું ક્યારે. આજે એ ઘરે આવે ને એટલી વાર મારી જ ભૂલ છે કે અત્યાર સુધી એને છે ને આવી રીતે ઘરમાં રહેવા દીધી. આ નિર્ણય મારે બહુ પહેલાં લેવાની જરૂર હતી. તમે એક કામ કરો, ચાલો ચાલો હું તમને તમારા રૂમમાં મૂકી જાઉં. સવારથી ચાનું કીધું છે તો કહે છે કે ચાના વાસણ ઘસીને પાછા તમે મૂકી શકશો તો ચા બનાવી આપો. અરે રોજ રોજ મગજ મારી. દાદાની દવાને આપવાની એમાં પણ દાદાનો ગ્લાસ અલગ રાખો, આ અલગ રાખો. એ ભગવાન, આ તો ઘર છે કે જેલ છે ખબર નથી પડતી મને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સમય મળી ગયો અચાનક આજે અમારા ઘર તરફ કે તમારી દીકરીને લેવા આવ્યા છો? જો મેં તમને ત્યારે અગાઉ કહી દીધું કે મારી દીકરીની ભૂલ હશે, ના નથી પડતો, પણ એ બધું સમજાવટથી કામ થાય અને એટલા માટે જ હું આવ્યો છું. મારે એકવાર આવ્યો હતો, દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. સારું કર્યું મારા દીકરાનો ફોન આવ્યો ને તમે આવી ગયા. હું તમને તે દિવસે ફોનમાં જ કહેવાની હતી કે આવો એકવાર ને તમારી દીકરીને સમજાવી જાઓ. તમારી દીકરી છે કે જેને જીવવાનું હરામ કરી નાખ્યું છે અમારા બધાનું. કોને શાંતિથી જીવવા નથી દેતી, ખાવા નથી દેતી. અરે તમને ખબર છે માણસ છે ને, માણસ ઘરમાં આવે ને તો એને શાંતિ મળે, બરાબર? તમે આખો દિવસ કામ કંટાળ્યા હોય તો ઘરે જાઓ તો તમને શાંતિ મળે? અહીંયા એવું છે, ઘરમાં આવે ને તો અશાંતિ મળે. હા, મારો દીકરો કામ કરીને આવે, કમાઈને આવે તો એને અહીંયા શાંતિ ન મળે. તમે આવીને મોજા સરખા કેમ ન મૂક્યા? તમે આવીને તમારી બેગને જગ્યા પર કેમ ન મૂકી? તમે આવીને પાણી શું કામ માંગ્યું? તમે આવીને આમ શું કામ કર્યું? આ રોજ સવાર બપોર સાંજ અમે બધા જ સાંભળીએ છીએ અને અમે જે હેરાન થઈએ છીએ ને હવે અમારા ગળા નીચેથી કોળીઓ. પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. હા હા, તમે તો મજામાં જ હશો ને? જો એમાં છે ને એનો વાંક નથી, ફાલ્ગુનીનો વાંક નથી, એમાં એની મમ્મીનો વાંક છે, સમજ્યા? એની મમ્મીને બસ આવું ચીવટવાળું કામ ગમતું હતું, એને સહેજ પણ આમ તેમ ન ચાલે અને એના માટે તો અમારા પતિ પતિ વચ્ચે ઘણી બોલાચાલી થઈ. અરે ઘણીવાર તો એ આવું મારું કાંઈ કામ ન હોય, મારું ઠેકાણા વગરનું કામ એ કહે તમારું છે, આ તો હું હારી તો આ ઘરમાં પડી રહે, બાકી બીજી હોય તો વહી જાય, તમારે શર્ટ એ હરખો મૂકવો ને બસ બધું ચોકસાઈવાળું કામ એને જોવે. હા તો સાચી જ વાત છે ને મમ્મીની. મમ્મી જે કરતા હતા એ બધું વ્યવસ્થિત તો હતું ઘરમાં, એટલે જ બધું ચોખ્ખું રહેતું હતું, બધું એની જગ્યા પર વ્યવસ્થિત રહેતું હતું. પણ અહીંયા તો કોઈ મારી વાત સાંભળવી જ નથી, સમજવી જ નથી. બધાને ખબર નહીં મારી સાથે ઝઘડો કરવામાં શેની મજા આવતી હોય ને, બધા મારી સાથે ઝઘડો જ કરવા બેસી જાય. લો બોલો. હા, અમે ઝઘડો કરીએ છીએ. અમને ઝઘડો કરવાનો શોખ છે કે તમારી દીકરીને? જે તમારી દીકરી તમારી આગળ આટલું બોલે, અમારી તો શું હાલત કરતી હશે? કલ્પના કરી જુઓ, કલ્પના. અરે પણ જે સાચી વાત છે એ જ કહું છું ને, જો કે ઘરમાં ચોખ્ખું રાખીએ, આપણે સાંભળો. વ્યવસ્થિત રાખીએ. ચાર માણસ આવે ને તો ઘરના વખાણ કરી જાય કે આ લોકોનું ઘર એટલે ઘર, સ્વર્ગ જેવું લાગે. પણ ના, અહીંયા તો કોઈને ચોકસાઈ ગમતી જ નથી. આમ બધું જે ગંદકી પડી હોય, આ લોકોને બધું ગંદુ જ રાખવું ગમે છે. જો બોલો, આ બધું ગંદકી અમને ગમે છે. સાંભળો તો ખરા તમારી દીકરીની વાત સાંભળો. કોઈ આવે એને સ્વર્ગ જેવું લાગે, પણ જે ઘરમાં રહેતા હોય એને નરક ભલે ફીલ થતું હોય તો થાય. અરે પણ એમાં તમે લોકોએ સુધરવાની જરૂર છે, લો, બીજી કઈ જરૂર નથી. થોડું ઘણું ચોકસાઈ પૂર્વક કામ કરો તો શું થઈ જાય? અરે હું ચોકસાઈ એટલે શું? આમ મારે સાડી આમ એટલે આમ જ રાખવાની, આમ એટલે આમ જ બેસવાનું, બોલવાનું જ નહીં, ચૂપ જ રહેવાનું. આમાંથી આ એક પણ જો કદાચ ભૂલે ચૂકે ફૂલ આમ કે આમ થઈ ગયું, ના ના મમ્મી ગુલાબી ફૂલ તો અહીંયા જ હોવું જોઈએ. અરે આવી છે તમારી દીકરી, એની માનો વાંક નહીં, વાંક તમારો જ. જો હું સમજુ. બસ હા, અરે મમ્મીજી અમારા પપ્પાને તમે આટલું જોર જોરથી બોલો છો એ સારું નથી લાગતું. અરે પણ ક્યાંય જ ને, ક્યાંય જ. આ તો એ સારા છે કે તને આ ઘરમાં અત્યાર સુધી એને સહન કરી, નહીંતર બીજી હોય ને તો કે તમારી દીકરીને લઈ જાઓ એમ જ કહે ગયો. અરે લઈ જાઓ કે ના કે, પણ મારે જ આ ઘરમાં નથી રહેવું જ્યાં કોઈને ચોખ્ખું ગમતું જ નથી. ઘરગાળમાં રહેવું છે ને આવા ગંદા લોકો સાથે મારે નથી રહેવું. અરે તું કેવી વાત કરે છે? આ તારા સાસુ છે ને આ તારું ઘર છે. જો. ગંદા એટલે આ હું કાંઈ નથી, કાંઈ હાવ એટલા બધા ગંદા નથી કે આપણે એને ન રહી શકીએ, પણ તું એટલી બધી ચોખ્ખી છો, સમજ્યા? એટલે તને આ નહીં, આખો મલક તને છે ને ગંદા જ લાગે છે. તમારી દીકરીને બીમારી લાગે છે, સમજ્યા? હા પાગલ થઈ ગઈ, ગાંડી હું કઈ થઈ ગાંડી નથી.
અચ્છા ને જે હોય ને તે બોલ્યા ના કરો. મનમાં જે આવે એ બોલ્યા કરો છો. હું કાંઈ બોલતી નથી એટલે. એ નહીં. હે શું? એક મિનિટ, તમે શું કહ્યું? નથી બોલતા? હા, મોટી વાત, નથી બોલતા. અમારા બધાનું જીવવાનું આરામ કરી નાખ્યું છે, છતાંય નથી બોલતા. હવે છે ને તમે તમારી દીકરીને સમજાવો, કારણ કે અમારાથી તો નથી સમજી શકે એમ. તમે સમજાવી શકતા હોય તો સમજાવી દો. આમ જો ફાલ્ગુની, તું છે ને આ જેમ રહેશે એમ રહેવા દે ને. આ સરખી રીતે જ રહે છે. મને તો હમણાં જરીક અજુકતું નથી લાગ્યું. તમને બસ ન જ લાગે ને, કારણ કે તમારી પણ મમ્મી સાથે આ જ માથાકૂટ થતી હતી. તમે બે પણ આ જ ઝઘડા કરતા હતા. તમને ત્યારે નથી લાગ્યું તો હવે થોડી લાગવાનું હતું. પૈસા લઈ જાઓ, તમારા આ દાગીનાને લઈ જાઓ, લઈ જાઓ તમારા ઘરે, અને ત્યાં આખો દિવસ ચોખ્ખું કરાવ્યા કરજો. જાઓ, લઈ જાઓ. ચાલો પપ્પા. શરમ વગરની છે સાવ. હમણાં એનો બાપ પાછો મૂકવા આવશે. આ શું કર્યું? હે, તારામાં બુદ્ધિ છે કે નહીં એમ કહું છું. મોટા ભાઈ, તમે એટલા માટે થઈને મને કહ્યું હતું કે તું અહીંયા બહાર ઊભો રહે, મારે કામ છે હા. વાત કરવા માટે. હા, મારી વાત સાંભળ. અત્યારે જા તાર હારા ન્યાને ફાલ્ગુની ઓન લેતો. હું કઈ નમાલો માણસ નથી. અરે તમે નમાલા કહેશો એવી રીતના હું જઈ આવીશ ને એને લઈને આવી જઈશ. આપણી સમાજમાં આબરૂ શું રહે એમ કહું છું. આ ભૂલ થઈ ગઈ છે હવે લગ્ન કરીને, તો ભોગવવું તો પડશે જ. હે, ભોગવવું પડશે કે અત્યાર સુધી ભોગવતા જ આવ્યા છીએ. જો મારી- ભોગવ્યા સિવાય કઈ કર્યું નથી આપણે લોકોએ. હા, મને ખબર છે કે એના પપ્પા આવ્યા હતા. હે, પણ આવી રીતે તેડીને વહી જાય એ ખોટું ન કહેવાય. સારું જ કર્યું છે, મને બહુ ગમ્યું. હા, પણ અકલમઠી દીકરી હતી એની, એને લઈને જતા રહ્યા. સારું કે હવે ત્યાં જઈને બધે વાતોના ભલે વાંક કાઢ્યા કરે. હું બોલશો તું, કઈ ભાન છે કે નહીં? બરાબર નહીં જ ભાન છે મને. આ તમારું પણ અપમાન કરતી હતી. કેમ ભૂલી ગયા તમે ઘડીકમાં? મારું અપમાન કરતું તી વાત, ભાઈ મારું અપમાન કરતી હતી એ વાત હાચી, પણ હવે છેડ થાવ તમે એના. કરે મમ્મીનું અપમાન કરે છે. અને મમ્મીને છોડો, આપણા દાદાની ઉંમર કેટલી થઈ? 80 વર્ષના થયા દાદા, પણ છતાંય તેની ઉંમરનો લિહાઝ ન કર્યો એને, તો પછી હું કેવી રીતના યાદ રાખું કે એ મારી પત્ની છે? મારી વાત સાંભળ, મારા તો નહોતા થયા, બરોબર? તો તમારા 80 વર્ષ થાય પછી એને કાઢી મૂકું? એમ વાત ના હું રાહ નથી. જોઉં કે તમારા 80 વર્ષ થાય. હું લગ્નની વાત કરું છું કે મારા તો લગ્ન નહોતા ત્યાં, તારા થયા છે તો પછી શું કેવું, હજી બેન બાકી છે, પછી બેનનો હાથ કોણ માગશે? હું તને એમ માગે કહું કે છું. ના માગે મને કોઈ ફરક નથી પડતો, પણ અહીંયા આવી રીતના જિંદગી છે ને હું જીવવા નથી માંગતો. કંટાળી ગયો છું. ફરક નથી પડતો એટલે હે? એ જ વાત એ કે છે ને, મારી બેનનું માગું જ્યાં નખાવાનું હશે ને હું ગમે ત્યાંથી છોકરો ગોતી આવી દઈશ અને મારી બેનના લગ્ન કરાવી દઈશ. પણ આવી રીતે મારા દાદાને હેરાન થતા કેવી રીતે જોઉં મારી આંખ સામે? શું કરતા હતા દાદા ખબર છે? પ્લેટફોર્મ ઉપર ચૂપચાપ પોતું મારતા હતા. બિચારાનો હાથ નથી હાલતો પણ છતાંય પોતું મારતા હતા. પગ કામ નથી કરતો છતાંય ઊભા રહેતા હતા. અને દાદાને કેટલી બીમારી છે ખબર છે ને તમને? પણ છતાંય મને શું કહે ખબર? બટા તું જોજે, તું એ વહુને વાત નહીં કરતો, નકર વહુને ખોટું લાગશે. હવે મારા દાદા જો એ મારી પત્નીને નમીને રહેતા હોય ને તો નમાલો માણસ કેવા નમાલો હું, અને એવો બાયલો નથી કે મારી પત્ની માટે થઈને મારા દાદાને હેરાન કરી શકું. હું નથી ઈચ્છતો કે એ હેરાન થાય, તો પણ આજ નહીં તો 5 વર્ષ પછી સુધારો તો આવશે ને એમ કહું. સુધારો આવશે. હા, હવે જે વ્યક્તિનો સુધારો આટલા વર્ષોમાં ના આવ્યો 5 વર્ષમાં સુધરી જશે. હવે જવા દો, એ કાંઈ થવાનું નથી. અને મેં તો મારું મન વાળી જ લીધું છે કે આમાં જેને 1% સુધારો આવે એમ નથી. અને જ્યારે હોય ત્યારે બસ મને પરફેક્શન જોઈએ, મને આ જોઈએ, મને પેલું જોઈએ. મતલબ હા શું, આ કઈ આ જિંદગી છે? આ કોઈ ગેમ નથી કે ગેમની અંદર આપણે જેમ પાછા ગોઠવીએ એમ ગોઠવાયા કરે બધું. હા જોઈએ ને તે જોઈએ. એટલે જો મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો, ઘર છે મારું. હા છે ને, એ કોઈ સટ્ટો બજાર નથી કે ગમે ત્યારે ગમે તે ડિમાન્ડો મૂકવા મળશે આવીને. જો પણ છતાં પણ તું એકવાર છે ને વિચાર કરી જો. વિચાર મેં 1 લાખ વાર કર્યો અને છેલ્લા ઘણા દિવસથી વિચાર કરતો હતો ને એનું જ આ પરિણામ આવ્યું છે. આજે તો હદ પાર કરી નાખી અને એટલા માટે જ બોલવું પડ્યું છે. તમે લોકો નહીં બોલો, બાકી મને ખબર છે કે મારે કોને શું કહેવાનું છે ને હું બધાને કહી દઈશ. હું કહી દઈશ. મૂંગા મોઢે સહન કર્યા કરો છો, બસ કહેવાતું કઈ નથી. અરે બધુંય કહું છું. અને બોલાવાય ને મારા સસરાને, બોલાવીને કહેવાય ને કે તમારી દીકરી જે કરે, જે ખોટું કરે, જે આવી રીતે તેડીને જાવ છો તો એમાં તમારું નાક કપાશે ને અમારું કપાશે. દાદાએ અને મમ્મીએ બે છે ને વાત કરી, પણ હવે આ ફાલ્ગુની વહુ ન માન્યા તો શું કરવું? ના જ માનવી જોઈએ. હું તો કહું છું આજીવન ના માને ને તો છૂટકો થાય મારો.
અને છૂટાછેડાના કાગળ જો તૈયાર કરાવવાની વાત કરે ને એટલે ઊભા ઊભા કાગળ તૈયાર કરાવીને જ જવાનો છું અને સીધા મોઢા ઉપર મારી દઈશ કે લે તારા છૂટાછેડાના કાગળ ને જા તું છૂટીને હું છૂટું. નહીં સમજ એમ ને તો હે અરે એક જમીનના બે ફાડા, બીજું કઈ સમજવાનું ના હોય આમાં. એક જમીનના બે ફાડા વાળો એક ગાને બે કટકા, વાત થાય પૂરી અહીંયા. બીજું શું હોય? બધા હગાવાલાનો ફોન આવશે તો શું કહેવાનું? કંટાળી ગયો છું, કંટાળી. એમ કહેવાનું કે દેવાંગ છે ને ગાંડો થઈ ગયો તો ઘરમાં, એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. હોસ્પિટલ દાખલ કરવા જઈએ એટલી જ વાર ત્યાં એને આઈડિયા આવ્યો કે એની ઘરવાળીને બહાર કાઢી મૂકે એટલે કાઢી મૂકે વાળો. હવે બહુ કરી. હવે બહુ તો તમે કરી છે, સમજાતું નથી કે તમે કયા પક્ષમાં છો ને શું કરો છો. જ્યારે હોય ત્યારે મને એની ફરિયાદ કરતા ફરો છો અને આજે જ્યારે મેં એના વિશે આવું એક્શન લીધું ત્યારે મને કહો છો કે બહુ કરી તે. હવે જેને તમે રહેવા દો, કારણ કે તમારી આંખ સામે સમાજ હશે, તમારી આંખ સામે 4-5 લોકો હશે જે બધી વાતો કરતા હશે. બાકી મારે કોઈ નથી, કંઈ લેવા દેવા નથી. આ સમાજનું જોયું ને અત્યાર સુધી, એટલા માટે જ એટલો પીસાણો. જો સમાજની વાત ના રાખી હોત ને તો અત્યારે ક્યાંયની ક્યાંય મોકલી દીધી હોત એને. બીજી વાર લગ્ન થઈ ગયા હોત, મારા સસરાએ બીજી જગ્યાએ વળાવી દીધી હોત. પણ આ તમે ને તમારો સમાજ એ જ હેરાન કરે. ઉભા રહો અહીંયા, હું જાઉં છું. નો સમજે આ. દાદા તમે અહીંયા કેમ બેઠા છો? તો ક્યાં બેહું? તમને આરામ કરવાનું કહ્યું છે ને તો આરામ કરાય ને. અને દવા લીધી તમે? દવા લઈ લીધી, બધું લઈ લીધું. તો વાંધો નહીં. હવે કેવું છે? સારું છે ને? સારું છે. હા ઠીક છે. હા એમ પણ ભાભી ગયા અને ત્યારથી કામ બહુ વધી ગયું છે. તને કામ વધી ગયું? હા તો બીજું કંઈક કોણ ને કરવાનું? કામ તો કરવું પડે ને. હા તો કામ તો કરું જ છું ને, ક્યાં નથી કરતી. પણ બીજું શું કરવાનું? કામ કરવા ગયા તો ખરા, તાર ભાભી તો વહી ગયા. બરાબર. હવે એને ભાઈને કહે ને તરીકે એને સમજાય ભાઈને, ભલે આપણે સામેથી જવું પડે, વટ ન કરાય દીકરા. હા તો શું બોલો છો? એની કાંઈ જરૂર નથી. કેમ? માનું છું કે ભાભી ગયા અને પછી થોડી અગવડ પડે છે. એ ઘર એકદમ ચોખ્ખું રાખતા હતા, બધું કામ કરી નાખતા હતા. મારે ને મમ્મીને કામ મને તો એવું લાગે છે, ભલે મારાથી કામ નથી થતું મને બોલતા, પણ મને તો એમ લાગે કે સાચું બોલે. ઘરમાં ચોખ્ખાઈ હોય તો સારું લાગે ઘર. મને તો એવું લાગે. દાદા વાત સાચી છે તમારી કે ઘરમાં ચોકસાઈ હોવી જોઈએ, હા. પણ તમને જે વસ્તુ ગમતી હોય એ મને ગમે એવું જરૂરી નથી ને. તમારા સ્વભાવ પ્રમાણે હું ન ચાલી શકું ને મારા સ્વભાવ પ્રમાણે તમે ન ચાલી શકો. પણ ભાભીનું તો અલગ જ હતું. એમના તો મત મુતાબિક આપણે બધા છે ને એ જેમ કે એમ જ ચાલવાનું. એ એમ કે તમારે આ લાદીમાં ઊભું રહેવાનું તો આપણે ત્યાં જ ઊભું રહેવાનું, ત્યાંથી હલવાનું એ નહીં. એવું નહોતું. હા એવું નહોતું, પણ એનું કહેવાનું એમ હતું કે થોડા તમે સુધરી જાઓ, થોડો એ સુધરી જાય એટલે બધા રેડી થઈ જાય. બેટા ખોટું આપણે ભાઈનું ઘર ભાંગે એ તને સારું લાગે? આપણે તો આપણે ક્યાં કાઢી મૂક્યા છે? એમ એ જાતે ગયા છે ને, એમને મન થશે તો આવી જશે. અને હું તો કહું જ છું કે ભાભી પાછા ન આવે ને તો વધારે સારું. તમારી ઈચ્છા બધાની, બીજું તો હું કરું. તમે જ કહો ને દાદા. એમ પણ ભાભી આથી કેટલો ઝઘડો કરીને ગયા હતા અને ગયા ને પછીનો એક ફોન મેસેજ નથી કર્યો. જો એમને પાછા આવવાની ઈચ્છા હોત કે એમને એટલું ગિલ્ટ ફીલ થતું હોત તો એમને ફોન મેસેજ તો કર્યો હોત ને. કોઈને ફોન નથી કર્યો, મેસેજ નહીં, કોઈની સાથે વાત નથી કરતા, ભાઈની સાથે નહીં. ભાઈએ ફોન કર્યો? ના. તો પછી ભાઈનો વટ નથી? કહી શકાય એવું, પણ ભાઈને વટ ન રખાય ને. હવે એ બે જાણે. એમ પણ અમારા લોકોનો પ્રશ્ન તો પછી છે. હવે એ બેને જ ન ભળે તો પછી આપણે લોકોને કહેવાનો શું મતલબ? તો પછી શું કરવાનું? લ્યો. હવે એને સારું લાગે એ કરશે. તો પણ જો તમને એવું જ લાગતું હોય કે જે થયું એ ખોટું થયું છે અને ખોટાની વાત નથી બેટા. આપણે બધું સંભાળાઈ જાય, હરખું થઈ જાય ઘરમાં. થોડાક આપણે તમે સુધરી જાઓ, એ થોડુંક માં જાતું કરે, થોડુંક તમે જાતું કરો તો રેડી. ભાઈનું ઘર ન ભાંગે ને હાલે. એકાબીજાને વટ મૂકી દો, ઈગો બંધ કરી દો એટલે રેડી. વાત તો અને સાચી મારું તો કાંઈ છે નહીં, ખીરું 500 ક્યારે આવી જાવ કંઈ નક્કી નહીં. છે. એવું શું કામ બોલો છો? એવું કાંઈ નહીં થાય. અને એમાંય તે જો આમ જોવા જઈએ તો તમારી વાત સાચી પણ છે દાદા. ભાભી હતા ને તો કામ બાબતે ક્યારે જોવું નથી પડ્યું, પણ એ ગયા છે ને ત્યારથી ઘરનું બધું જ કામ મારી અને મમ્મીની માથે આવી ગયું છે. સમજાણું ને બેટા? સાચું છે ને? સાચું છે. તો પછી હવે જરા તાર મમ્મીને સમજાય,
ભાઈને સમજાય. સારું, એવું હોય ને તો હું ભાઈ અને મમ્મીની સાથે વાત કરીશ. હા પછી જો ફાઇનલ તો શું થાય નક્કી નહીં, પણ બીજું આમાં કાંઈ મારું કહેવાનું થતું નથી બેટા. આપણા ઘરની ઇજ્જત હસવાઈ જાય, આબરૂ રહી જાય, ગામમાં વાતો થાય ન થાય. હા, એમ પણ ભાભી ગયા ને ત્યારના બધા પૂછપૂછ કરે છે હા, તો પછી કે ભાભી કેમ અચાનક જતા રહ્યા છે. કાંઈ નહીં, છોડો. તમે છે ને તમારી તબિયત પર ધ્યાન દો ને આ બધું છે ને વધારે નહીં વિચારતા. ભાભીની સાથે શું કરવાનું, એટલે કે એ પાછા આવશે કે નહીં આવે એ બધું છે ને ભાઈ નક્કી કરશે. ઠીક છે? હા, તું વાત કરી લેજે તાર મમ્મી હાથે ભાઈ હાથે. હો સારું, તમે આરામ કરો. હા, પપ્પા પપ્પા શું છે શું છે આ બધું? પણ શું થયું? શું છે આ બધું? એટલે હા જો ને, આ સોફાની શું હાલત કરી છે, અને આ બધું નીચે રખડાવો છો, અને આ કેટલા સમયથી ફાટી ગયું છે. તમારે રિપેર કરાવવાનો સમય નથી? અરે પણ હજી હું ઘરે આવ્યો છું, હજી મને ક્યારનો તડકામાં આવ્યો ને મને એમ તો હાશ માંડ નિરાશ છે. 2 મિનિટ શાંતિથી જરીક આંખ મીચી લઉં ત્યાં તો તું વાવાઝોડાની જેમ આવી એમ. અરે પણ આ હમણાં હું બધું ચોખ્ખું કરીને ગઈ હતી ને આ બધું શું છે? આ તમારો રૂમાલ અહીંયા પડ્યો છે, ચાવી આપણે ક્યાં લટકાવીએ ખબર ને તમને? ત્યાં લગાવેલું છે ને. આ તો પણ થઈ ગઈ હવે ભૂલ. અમે તો એટલી બધી બરાડા હું કેમ નાખે છે મને એ નથી ખબર પડતી. અરે પણ તમે પણ મારા સાસરીવાલા જેવું જ કરો છો ને. ત્યાં બધું ગંદુ પડ્યું હોય તમે અહીંયા ગંદુ રાખો છો. આ સવારની હું સાફ સફાઈમાં લાગી છું અને આ બધું કચરું આ તમે પગે લઈને આવ્યા લાગો છો. તમને ખબર છે ને કે ઘરમાં આવીને પહેલા પગ ધોવા જવાનું હોય? ઠીક, આને તું ગંદુ કહેશો એમ ને? હા. ઓહો, તો આને ગંદુ ન કહેવાય તો સારું કહેવાય? અરે આ અવ્યવસ્થિત કહેવાય અને ગંદુ ન કહેવાય. હા તો અવ્યવસ્થિત ને ગંદુ જ કહેવાય. જો તારી આ હરકતના હિસાબે છે ને તારે અને તારા સાસુને ને દેવાંગ કુમાર ને બધાની વચ્ચે આના હિસાબે જ તારી બોલાચાલી થાય છે અને આના હિસાબે જ તને ઈ લોકો નથી ગમતા અને એને તું નથી ગમતી. બસ વાતમાં કાંઈ દમ નથી. હવે મને તો એમ લાગ્યું હું થયું છે. હવે જરીક આમ લાંબા કે સોફો પડી ગયો અને આવીને જીજો અહીંયા નીચે બેઠો તો તડકામાં આ તારી આયા મૂકી રૂમાલ આયા મૂકીને ઘડીક 2 મિનિટ શાંતિથી આમ બેહું એમ. ત્યાં તો તું વાવાઝોડાની જેમ આવી. આ તો ઠીક હું છું, બીજો કોઈ હોય તો. દામિની બેન પણ રોજ આવું જ કરે છે. બહારથી આવે ને પર્સ ગમે ત્યાં નાખી દે, દુપટ્ટો રખડતો હોય અને આવી રીતે સોફા પર લાંબા થઈને બેસી જાય. હા તો એને છે ને આપણે સમજાવાય આવી રીતે નો. તે મને સમજાય હોત કે આવી રીતે નો તમારે બેહાય, આ સોફા આમ નીચે નો મૂકી દેવાય, વ્યવસ્થિત બેહાય અને તમારે હું હોય તો જરીક પલંગમાં હોઈ જાવ ને અને આ મોબાઈલ રૂમાલ એમ આમ જેમ તેમ નો મૂકી દેવાય. એમ પ્રેમથી સમજાવાય અને 1-2 વાર સમજાવે પછી જો ન માને ને તો તારે બધું જાતે મડાઈ કરવા એટલે સામેવાળાને ટેવ પડી જાય કે નહીં આ જે દામિનીને એમ થાય જો અમારી ભાભી કરે ને એ બરાબર જ કરે. શું આમ તો એમ જ રહેવું જોઈએ. તારા સાસુ ને એમ થાય નહીં ફાલ્ગુની જેમ રહે ને એમ જ રહેવું જોઈએ. દેવાંગને એમ થાય, બધાને એને કર્યા ઉપર પસ્તાવો થાય ને એ લોકો જેમ વ્યવસ્થિત રહેશે. જે તારી નજરમાં ગંદુ કહેવાય એ લોકો જે અવ્યવસ્થિત રહેશે ને એ પાછા મળે હરખી રીતે રહેવા અને તું એમાં રાજી રહે અને એ લોકો રાજી રહે. પણ તું જે આમ બૂમ બરાડા પાડીને ફાવે એમ તું બધાને ખીજાઈ જાય ને એટલે એ લોકોને નથી ગમતું. સાચી વાત છે તમારી. આ જ્યારે પણ આવી રીતે બધું અવ્યવસ્થિત પડ્યું હોય ને તો એ જોઈને હું ગુસ્સે થઈ જાઉં છું અને ગુસ્સામાં હું શું બોલું છું શું નહીં એનું એ ભાન નથી રહેતું. એટલા માટે જ ઘરમાં બધા સાથે ઝઘડો થયા કરે છે. પણ મારે તો સમજવું જોઈએ ને, કોઈ થાકીને આવ્યો હોય તો શાંતિથી બેઠું હોય તો એને સમજાવીને વાત કરવાની હોય કે બધું વ્યવસ્થિત મૂકે. પણ પપ્પા ઘરમાં એક વ્યક્તિને મારે સમજાવવું પડે છે. એક વ્યક્તિને મારે કહેવું પડે છે કે તમે લોકો ચોખ્ખું રાખો, વ્યવસ્થિત રાખો. પણ એ લોકો ખબર નહીં સમજવા જ તૈયાર નથી. હવે મને ગુસ્સો આવી જાય છે આ બધું જોઈને તો એમાં મારો શું વાંક? તારો જ વાંક છે. તને એમ લાગે છે કે મારો હું વાંક અને આ જ વાંધો સમજા. તને એમ જ લાગે છે કે મારું હું વાંક એમ. અને જો ફાલ્ગુની હરેક વ્યક્તિ આપણી જેવું ન હોય. હવે મારે આ ટી શર્ટ પહેરવાનો જીન્સ પહેરવાનો આ ઉંમરે મારે શોખ છે. જો તો તારા ગૌઢા હારાને હું શોખ છે એ પહેરે છે જીન્સ ને ટી શર્ટ ને હું પહેરે છે. હવે એને લહેંગો જબ્બો ફાવે છે તો
મારે એને એમ ન કહેવાય કે તમે જીન્સ ટી શર્ટ પહેરો અને એ મને ન કહીએ કે તમે લેંગો ઝબ્બો પહેરો. હવે મારે આ ચોઈસ છે ને મારી આ મને શોખ છે એટલે હું આ કપડાં પહેરું છું. એમ હોના બધાના અલગ અલગ બધાની વિચાર હોય અને એ પ્રમાણે એને રહેવા દેવું જોઈએ. કોઈ છે ને હાવ એ બેદરકારીથી નથી રહેતા એ લોકો કે જે તને નડતરરૂપ થાય, પણ તને એમ લાગે છે કે એ લોકો રહે ને એ મને નડતરરૂપ થાય છે એટલે તારે આ ઝઘડા થાય છે. સાચી વાત છે. એ લોકો કહે છે ને કે મને ફોબિયા છે, તો એ વાત સાચી જ હશે. આ મને છે ને કંઈ પણ ગંદુ જોઈને ગુસ્સો આવી જાય છે ને, એના લીધે જ ઘરમાં ઝઘડા થાય છે. પણ હું શું કરી શકું? અને આટલા ઝઘડા થયા પછી હું કોઈની સાથે કઈ રીતે વાત કરું? જો બધું થઈ જાય કારણ કે એ લોકો કહે સારા માણસો જ છે, હજી તું સામે આવીને જા અને કે ને કે હા મને મારી ભૂલ ઉપર પસ્તાવો છે, મારે આવી રીતે ન કરાય. થોડુંક તમે સુધરી જાઓ અને વ્યવસ્થિત રહેવા મળો તો આપણા ઘર માટે સારું છે અને સારું રાખો ને તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય એમ કહીને તારી લોકોને સમજાવી દેવાય. એટલે એ લોકો તરત એમ કે હા અમે ક્યાં ના પડીએ છીએ અને તું જે આ વર્તન રાખે છે ને એના હિસાબે જ તું હેરાન થશો. સાચી વાત છે તમારી. મારે ગુસ્સો બંધ કરી દેવો જોઈએ અને પ્રેમથી વાત કરતા શીખવું જોઈએ. તો હું કહું છું અત્યારે જ તું જા. શુભ કામમાં છે ને મુહૂર્ત ન જોવાનું હોય અને જે પસ્તાવો થયો છે ને તો અત્યારે જ તું જા અને એને બધી એ લોકોને કહી દે કે હા ભાઈ હવે તમે કયો ને એમ હું રહે, હું કહું એમ તમારે નથી રહેવાનું. બસ ઠીક છે, હું જાઉં છું, પણ તમે આ બધું થોડું હા વ્યવસ્થિત- એ આની ઉપરથી કરીમાં હો. હા અને ના બધું ભાઈ હોય ને આવું તો પછી બહુ ટીકા નહીં કરતી આવી રીતે. આ તો ઠીક છે, હવે આ તારું ઘર છે એમ ઈ તારું જ ઘર કહેવાય. લ્યો આ બધું મૂકી દીધું, બસ લ્યો થઈ ગયું હરખું. લ્યો 2 મિનિટમાં હું જાઉં. હવે તો સમજી જાઓ તમે. શું સમજીએ પણ? તું કે ને ક્યારની સમજાવે છે. તારી ભાભીને એકવાર પણ થયું હે કે ત્યાં જઈને ફોન કરી? તું એમ કે છે કે ભાઈએ ન કર્યો, મેં ન કર્યો. પણ થોડું આપણે સમજીએ, થોડું એ સમજે. પેલા હું છે ને વિરોધ જ કરતી હતી. મને તે નહોતું જ ગમતું કે ભાભી આ જેવી રીતે આપણને હેન્ડલ કરવાની કોશિશ કરતા હતા, આપણને કંટ્રોલ કરતા હતા. પણ મને દાદાએ સમજાવ્યું એટલે હું સમજી ગઈ. અને તમે જ કોણ, ભાભી જ્યારથી ગયા છે ત્યારથી તમારી માથે ને મારી માથે કેટલું કામ વધી ગયું છે. એટલે કામ માટે થઈને એને પાછી લાવવી છે. કામની વાત નથી, તું સમજતો નથી. ભાભી અહીંયા હતા તો એ ખાલી કામ નહોતા કરતા, વ્યવસ્થિત ઘરને રાખતા પણ હતા. પણ દામિની રોજ એકની એક કચકચ કરવાની, રોજ એકની એક મગજમારી સાંભળવાની, એ બધું નથી ગમતું. મને નથી ગમતું. અને આમ શું હવે એને સમજાવીએ તો સમજવું પડે કે નહીં? એ કઈ નાની કીકલી નથી, મોટી થઈ ગઈ છે, એને બધી સમજણ પડે છે તું કે તો રહેવા જ દે. સાચી વાત છે. અમે લોકો આવવાના જ હતા તમને લેવા. કોઈ નહોતું આપવાનું. ડિવોર્સ પેપર તૈયાર કરાવીને ડિવોર્સ પેપરના કાગળ મોકલાવવાનો હતો ને, તારે સાઈન કરીને મોકલાવી દેવાની હતી. જો સાંભળવા અને જોવા માટે કંઈ રહ્યું જ નથી. હા એટલે તમે એ વાત તો કરતા જ નહીં કે તમે કંઈક કહેવા આવ્યા છો. જે દિવસે તમારા પપ્પા આવ્યા એ દિવસે ટણીમાં તમે અહીંયાથી જતા રહ્યા અને આ મારી દીકરીને પણ ખબર નહીં કયું ભૂત સવાર થયું છે. પણ આપણે ટણી ઓછી કરી હતી. માનું છું કે ભાભી ત્યાં ગયા પછી ફોન મેસેજ નથી કર્યો, એમણે વાત નથી કરી, તો આપણે કેને ખૂનથી ચિઠ્ઠી મોકલી હતી એમને? વાહ બહુ સરસ. હા આપણે આપણા લોહીથી અને ચિઠ્ઠી લખીને મોકલીએ પછી એ આવે. તો આપણે નથી કર્યું તો એમણે નથી કર્યું, એમ સમજી લો ને. આપણે એમ કહેતા હતા કે ભાભી આપણી રીતે નથી રહેતા, બરાબર? તો આપણે ભાભીની રીતે ક્યાં રહેતા હતા? તો પણ એવી રીતે આપણે 3 લોકો નહોતા રહેતા ને આપણે રહેવું નહોતું. એને રહેવું હોય તો આપણી રીતે રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો જતી રહે. મેં તો એને પહેલા જ કહ્યું હતું. કેમ લગ્ન કરીને અહીંયા લઈ આવ્યો છો એટલે? તમે લગ્ન કરીને, તું લગ્ન કરીને એમના ઘરે ગયો હોત તો? મને તો એક વાત નથી સમજાતી મમ્મી, કે અત્યાર સુધી જે માથાકૂટ થઈ એ બધી તારા માટે થતી હતી ઘરમાં. તું જ બધી રીતે આ બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત મૂકીને જતી રહેતી હતી અને હવે તું જ કહે છે કે ભાભીને પાછા લઈ આવ. હું પણ એ જ પૂછવા માંગુ છું કે અચાનક હા તમે મારો પક્ષ કેમ લેવા લાગ્યા? જો મને એટલી ખબર છે કે હું 26 વર્ષની થઈ ને ત્યાં સુધી મારા દાદાએ મને કોઈ દિવસ કંઈ નથી કહ્યું. જો મારા દાદાએ આજે પહેલી વાર મને કંઈ કહ્યું હોય ને, જો એમણે મને સમજાવ્યું હોય તો એ વાતમાં કંઈક તો તથ્ય હોય. વાહ, દાદાએ સમજાવ્યું અને તું સમજી ગઈ. પણ ખુદ દાદાને પણ કેટલી ભીષ પડતી હતી આ ઘરમાં ખબર છે? દાદાની પાસે આને કામ કરાવ્યા છે અને એમની ઉંમર તો જરાય લિયાઝ નથી રાખ્યો તે ક્યારે. ભાભી તમે અચાનક અહીંયા કંઈ સમજાણું નહીં મને. વાત કરવા આવી છું, પોતાના ભૂલની માફી માંગવા આવી છું. જો ભૂલ મારી જ હતી, મારે બધા સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈતું, પણ ખબર નહીં આ પ્રોબ્લેમ મને પહેલાંથી છે.
કંઈ પણ વસ્તુ આમ તેમ પડી હોય ને તો મને પહેલાં ગુસ્સો આવી જાય છે. પછી હું કોની સાથે શું વાત કરું છું ને એ પણ ખબર નથી રહેતી. અને એટલા માટે જ હું આવું બધું કરી બેઠી. પણ હવે પછી આવું કંઈ નહીં થાય. કેવી રીતે નહીં થાય? તારી ટેવ છે એ તો બદલાવાની નથી, એ તો એવી ને એવી જ રહેવાની છે. અને રહી વાત અમારી, તો અમે પણ એવી જ રીતે રહેવા ટેવાયેલા છીએ જેવી રીતે રહેતા હતા. પણ જો એમાં ભાભીનો એ વાંક નથી. મેં નેટ ઉપર સર્ચ કર્યું છે, જે વ્યક્તિને વધારે ક્લિનિંગ કરવાની, વધારે સાફ સફાઈ રાખવાની, વસ્તુઓ પરફેક્ટ પોતાની જગ્યાએ રાખવાની આ જે ટેવ હોય ને, એવી એક બીમારી છે ઓસીડી કરીને. તો ભાભીને પણ એ જ છે. જો આ બીમારીના લીધે મારાથી આવું બધું થઈ જાય છે, પણ હવેથી હું પ્રોમિસ આપું છું કે બને ત્યાં સુધી બધાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ગુસ્સો ઓછો કરી દઈશ. વાંક તમારા એકલાનો નથી, વાંક અમારા બધાનો છે. માન્યું કે તમને બધી વસ્તુ વ્યવસ્થિત મૂકવાની આદત છે. હા, દરેક વસ્તુને તમે ચીવટતાપૂર્વક કામ કરો છો, પણ વાત એ પણ છે કે તમે જે જવાબ આપ્યો એનો અમે પણ તો જવાબ શાંતિથી ન આપ્યો ને. એ વાતને વધારી, ઉગ્ર બનાવી અને પછી ઘરમાં ઝઘડા થયા. હા, અને મમ્મી, વસ્તુઓ પોતાની જગ્યાએ રાખવું, ઘરને સાફ રાખવું એ તો સારી ટેવ કહેવાય ને. એ સારી કહેવાય, પણ પછી એના માટે ટોર્ચર થાય એ સારું ના કહેવાય. એ કોઈને ના ગમે. મને એટલે જ નહોતું ગમતું. હા, બસ હવે એ માફી માંગે છે, આપણે માફી માંગીને એટલે વાત થઈ જાય ને પૂરી. તમે માફી માંગી લો, પછી અમે માંગીએ. જો દેવાંગ, મેં તમારી સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું છે. પ્લીઝ મને એક મોકો આપો. બીજી વખત આવું કંઈ નહીં થાય. બધી વાત વાંધો નહીં હે ને મમ્મી? હા, અમે પણ સોરી. મેં પણ તમારી સાથે જેમ તેમ વાત કરી છે. દર વખતે લડાઈ ઝઘડા કરતી હતી એ આ જ હતી ને? તને બોલવાનું કયું વચ્ચે? હા, તું ના કહે ને તો પણ મને ખબર પડે છે કે બોલવું જ પડશે મારે. જો ભાભી, ખરેખર દિલથી સોરી. તમારા વિશે ખરાબ પણ બોલ્યા છીએ અમે. વાંક મારો જ હતો. હું કરતી જ હતી એવું કે કોઈને પણ ગુસ્સો આવે. અરે હું જ ગુસ્સાથી વાત કરતી હોઉં તો સામેવાળો વ્યક્તિ પ્રેમથી વાત કઈ રીતે કરી શકે? હશે. હવે આ બધી વાતો ભૂલીને એક નવી શરૂઆત કરી શકીએ? હા, હા, એ તો તમારે બે નક્કી કરવાનું ને. તમને બેને વાંધો તો હતો ને? હા કા, મેં તો ડિવોર્સ પેપર તૈયાર કરાવવા મોકલી દીધા છે. મતલબ કે શું કરવું છે? ફાઇનલ ડિસિઝન શું છે? મારે અલગ નથી થવું. તો પછી મમ્મી હું શું કરું? એટલે મમ્મી હું શું કરું એટલે બેટા ડિવોર્સ ન કરવાના હોય. હા, મને એમ હતું કે તમે પણ કંઈક સલાહ દેશો, પણ ઇટ્સ ઓકે. તમારા બધાની રાજી ખુશી હોય તો પછી ડિવોર્સ નહીં થાય. પણ ભાભી, મને તો મારા દાદાએ કહ્યું એટલે સમજાઈ ગયું. તમને કોણે સમજાવ્યું? હા, મુદ્દાની વાત તો એ હતી. હા, તો તને કેવી રીતે સમજણ પડી કે આમાં તું ભૂલ કરે છે? પપ્પા, મારા પપ્પા છે ને, પપ્પાને પહેલાં મમ્મી સાથે આવું જ થતું હતું. મમ્મીને આ જ તકલીફ હતી. મમ્મીને બધું ચોખ્ખું જોઈએ અને પપ્પાને આવી આદત નહોતી. ખરેખર એટલા માટે જ કહેવાય કે દરેક ઘરમાં એક વડીલ હોવું જરૂરી છે. સમજો મમ્મી, સમજો, તમે વડીલ છો, વડીલ. મૂંગો રે ને હમણાં, નહીં તો રે ડાબા ગાલ પર છે ને ડાબા હાથે જ લાપો મારીશ. આવશે ઊંધો ના પડે એમ. મસ્તી કરું છું, હવે હસો તો ખરા.